સિહોર શહેર ગ્રામ્ય ભાજપ સંગઠન દ્વારા વડલા ચોક ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ ગુજરાતી વિરુદ્ધ નિવેદન સામે ભાજપના મૌન ધરણા। રાકેશભાઈ છેલાણા, ભાવનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખની જવાબદારી। આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે ગુજરાતનું અપમાન કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં અભણ લોકો રહે છે અને ગુજરાત છે એ અભણોનું છે એવું જે ગુજરાત માટે નિવેદન કરવામાં આવ્યું છે એની વિરુદ્ધમાં સિહોર શહેર ભાજપ દ્વારા અને તાલુકા ભાજપ દ્વારા સિહોર વડલા ચોક ખાતે એ અપમાન ગુજરાત ક્યારેય પણ સહન ન કરે એની વિરુદ્ધમાં અહીંયા વડલા ચોક ખાતે મૌન પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી ગેમાભાઈ ડાંગર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ ફાળકી, સિહોર શહેર ભાજપના મહામંત્રી હરદેવસિંહ વાળા, તાલુકા ભાજપના પ્રમુખ ભોજુભાઈ ડાંગર, મહામંત્રી દીપશનભાઈ પરમાર, મહામંત્રી એડલીભાઈ શાહ સહિતના નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જાગૃતિબેન રાઠોડ, જિલ્લા ભાજપના મંત્રી ધર્મિષ્ઠાબેન સહિતના સૌ આગેવાન કાર્યકર્તાઓએ સિહોર વડલા ચોક ખાતે મૌન ધારણ કરી અને પ્રદર્શન કર્યું હતું।